ઘણા બધા મહેમાન જોયા પણ ખેમાના ફુવાની વાત ના થાય. એવું મેઠું મેઠું બોલે છે અને એવાની બોલી રહી ને પોપટ જેવી છે. ઈવાના ખાટલાના આમાં બેહ્યા હોય ને તો ઉઠવાનું મન ના થાય અને દારો તો જતો રહે ને તે ખબર નહીં પડતી ને કાલે રાતે 12 વાગી જાય ને તોય ખબર ના પડી. એવી વાતો લાવ જીવન. સરપંચ તું તો રાત્રે કહેવાય ને તમે ડોશીનાથી બીવાતો તો કહો. ના સરપંચ વધારે મોડું થઈ ગયું તો મેં કીધું જતો રહો. મને કૂતરાની બહુ બીક લાગે ખબર તો છે તારા તમને? શેરી કૂતરો બહુ પડી ગયો છું. હા ઈમો હું જતો રહ્યો વહેલા. જીવણિયા તારા ને કૂતરાની દુશ્મની છે કોખો. મને સરપંચ એક વખત કહ્યું ને તારની વધારે બીક લાગે હ. વાત સાચી જીવન. કૂતરાને તો બહુ વાર રાખી રાતે તો બહુ વાર રાખવી પડે હો. જવું નહીં ચોકણ ફુવા પહાણ એ જીવણિયા એના ફૂવો મહેમાન ગતિ આયા કોઈ આપણે મહેમાન ગતિ નહીં આયા એના ઘેર. આપણે જાવ તો 2-4 ગપ્પો મારી તો મજા આવે એમ વાત પહાણ. સાચી જીવન પણ જાજુ કોકના ઘેર જઈને બેહીએ ને તો મૂર્ખા ગણાઈએ આપણે. પણ આપણે એમનેમ છે જવો મહેમાન પાન બેહવા જવાનું સકા કોઈ ના તો ના પાડે. ના તો ના પાડે પણ જીવણિયા અહીંયા ફૂવો રહે ને એ સટુકરા છે. આપણે જઈએ છીએ ને અને કોઈક મીઠાઈ ની કોઈક ની વાત કરીએ છીએ તત માણસ પકડી પાડે છે. તો મજા આવે આપણે તો ઉપરથી ખેમો બધાને હેરાન કરતો તો ધીરે હેરાન નહીં થવું પડે અમે. ખેમલો પટી જાય મહિનો ફૂવો રહે ને તો એટલું એ ખાઈને જવું હોય કણ. સરપંચ ઓય બેહી રહું અને ચા પીવી ના કરતા ઈ જાવ તો મજા આવે થોડી. આમ તો ચા પીવી હોય એટલે ફુવાના પાન જઈને બેસી જવાનું. માર તો પાછું નજીક થાય હું તો રોજ જાઉં છું પણ આજે કીધું એકલો જાઉં ને તો ઓછી મજા આવે. જીવણિયા હમણાં હોટલ ની ચા નહીં પીવાની ખેમાની હોટલ ની પીવાની હમણાં. અને સેવી ચા મેલાવડાવું પાછા એકલા દૂધની કે પાણી એ ઓછું છે. મૂર્ખા પણ ગમે જેવી હારી બની હોય ને તો આપણો તો એમ જ કહેવાનું કે હારી નહીં બની એટલે ફુવો કેમલા ને ધમકાવી. પણ આપડે તો હોય વાતો કેમાં કરી ફુવો સેવા ખબર જ આવ્યો ફુવો શિવા વાદરા જેવા છે ને હણી મેલી નહીં ચર્યા નહીં ઉપર. આપડે તો ચરાવવાના જ છે કે કોઈ ઉતારવાના નહીં હોય નેચર. જીવણિયા ના આવે તો કોઈક હારો જમણવાર કર્યો હોત ને ખેમલા ઘેર તો મજા આવત. એ વાત સાચી સરપંચ પણ જમણવાર નો કરે રે. હાલ ખેમાના હુરી વચ્ચે ઓપાડી દે જે ખાવું હોય મળશે. મળે તો ખરું પણ એના માટે કોક તો કરવું પડે કે. શું કરવું પડે? જો આપણે ખમણ લઈ ગયા તે નતું ખમણ આલ્યું તો કોઈક બીજું આઈટમ લઈને જવું પડે. બોલે બોલે ખેમલાનો પારેલો આવે છે આડા ટોપાર તમા પુંજા ઓરા ટોટિયા કરીને ઊંટના પઠેલ ખેમાની હેડે છે. હા આપડે તો ઈકન હમણાં ધોમા છે. બોમે તારે ધોમા ઈકણ જ હોય છે કે ઓય ઓય હું જેમ પેલો ભૂત પેપરા રહે ને એ મારે ખેમલા ઘેર રહે. અત્યારે ભૂત જ છે કે. મારે બીજા શોખન જવાનું તાન એક ઘેર છે આપડે ખેમાની. હા ભાઈ હું કરવાના કોઈ કોમ ના ખરા રે. આ મારા કઈ શું કોમ આવે છે તે હું તને ખવડાવું વાત કરીશું તે. એમ તો ખવડાવ એવો છે નહીં પાછો મફતમાં તો. આનું અમાર કૂતરો તો ઈકણે છોપ. એ જીવણિયા પોતાના ભાઈ નો કૂતરો ના કેવાય લે. પણ એક લાફો મેલન તો દોત મોઢામાંની બહાર નીકળી જાય. હા, તું બે- બોલવામાં ભણ રાખ. અલ્યા પણ બે તો તું ખવડાવ ને કીન તો બરોબર છે પણ ખવડાવું કોઈ નહીં અને પંચાયત જીવન- વધારા નહીં કરે. કોકની રીત અરે એવું ના બોલાય લે. આ તો ગોમ છે લે. હા તો ખાલી તમે ઘેર બેઠા હોય ને વાતો કરતા હોય તો ચાલે. અત્યારે વાર હોબરો કોટો હોબરો મને નું ખોટું લાગ્યું. ખોટું તો ઘણું લાગે છે કે છે એટલે હારું આના તો રાતે એવું કહેતા રાતે નહીં. કેટલા વાગે પછી ઘેર જતો 12 વાગે વાર્તા મોડી થી ફુવાય. શેની મોડીથી જોરદાર બધી જૂની હા? ચકોન ચકી ને બધું. હું તો પેલી વાર્તા અધૂર મેલી જતો રહ્યો તો ઊંટની શિયાળની મોઢી એક થી વાદરાની વાર્તા મોડી થી બફૂન ભૈયા વાળી આવે ને એ રે. પણ ઓ ભાઈ વદરા જેવો જ છે કારે. એ જીવણિયા ના કેવાય લે ઓદરો. એટલે તમે નતા કહેતા હમણાં શું કીધું લે? ફૂ વદરા વાદરો તારો બાપ. વાદરો મને નહીં કહેવાનો. ઊંઝાવાળા વ્યવસ્થિત બોલવાનું બાપ હમું નહીં પોકવાનું મને કીધું ચાલશે. વ્યવસ્થિત તું બોલ. તને બોલતા પહેલા આવડે છે પછી સલાહ મને આલવાની. જોજો સરપંચ એટલી રીત ચરસ આ કૂતરાની. જીવણિયા આગે તો તમારા બેનો બાપ એક જ થાય છે હોતો નહીં. સરસ છે, પણ મારા આગળ પાછળ કોઈ નહીં એટલે નક મેલું એવો નહીં પાછું. તે અત્યારે ચો અઠવા સાઠવા હેડ્યો. ભાઈ જીવણિયા કોકને ના કેવાય લે અથવા સાતવા. મફત કાયદે મોણસ પૈસા આલે હે ખેમાનું. ઊંધો થઈ જાય મોચામાં ની ભય પડે એમ રે. જીવણિયા બોલવામાં ભોન રાખ બોલવામાં ભોન રાખ. કોઈ કંટાળેલો મોણસ હશે ને તો મેલે છે ને તો આ શીશડી ખાવાના બહાર પડી સંસ્કાર નહીં નામો. લે તારા સંસ્કાર નહીં તો તારામાં સંસ્કાર છે એમાં કોયલ તો કન બેઠી છે. તારા છે હું દાદર મારા છે રોજ ધોકા તો ખવાય છે. એ સંભાઈ એવું ના કહેવાય એને તો ઘણું કામ કરે ડોશી. ધોકા ખાઈએ પણ રોટલા તો બનાવા શકે. તારા તો જતો ફરી ધોકા ખાઈ ખાવા રોટલા ખાવાના એવું તો નહીં એ ખાવાનું. બધું જવા દે. ફુવા પાન નહીં જો. જીવણિયા
તારા કૂતરાનો તો છત્રીનો ઓકરો નહીં પણ સોમલાબેનો છત્રીનો ઓકરો છે એ તો ખબર પડી ગઈ. અરે ઈમો આવે ને એટલે હે? બસ બસ નહીં કરતો ઈમો. કૂતરો ના કહેવાય લે. એ યાર સરપંચ ચોક હું કે સાર્યો એ આ કૂતરો હા અલે નહીં કીધું આ તો બકાવે છે એ જીવણિયા બાપ ગોબરિયા એ સરપંચ હું રહેવા લોહી પીવું આ તો મારું હું બોલ્યો ને એની એક પેલા આવું કહેવાનું. પણ આપણો ભાઈ કહેવાય કૂતરો મજારો એને ના કહેવાય લે. આ ભાઈ નહીં મારો દસમન છે જિંદગીથી એનો ડોહો એવો હતો મારા ડોહા નરીન જો છે ને મને આ પાછળમાં જ મળે જોયું છે કે ડોહો પહોંચ્યો. તારો ડોહો મારા ડોહાન નડ્યો છે પૂંજો એ ખાટી બાપરો- પડે પડે હળ્યો અને મારા બાપાએ સેવા કરી. એ જીવણિયા ડોહાને આવું ના કહેવાય આવું ના કહેવાય સોમભાઈ હોબરને આવું ના કહેવાય. કેટલી પણ સેવા તારી કરી જે મને બોલતા ખબર આવડે છે છે એ બધું જવા દે. હાલતમાં સેવા કરતો હતો મને સરપંચ. ખબર છે બધી ગમે તે કરો હેળો ફુવા પાનજી જીવણિયા ઈ મજા આવશે વાતો ખબરવાની. એક મસ્ત મિષ્ટાન ખવડાવું પણ હું કહું ને એટલું કરવું પડે. એટલે તમારે ઘેર બનાવવાનું છે એ મૂર્ખા મારા ઈ કશું નહીં ઘણું ખવડાય છે ગોમ વાળાને. શું ખવડાય તારું પછી જે તારા ઊંધા પડી ગયા વયા કોનમાં કહું બરોબર બરોબર છે હા, કોને કહું શું કીધું લે કોનમાં નહીં તારી વાત કરી શું કે બરોબર ને. બરોબર છે પણ જીવન એને એકલા કહેવાનું હું નહીં દેખાતો આ જીવણીએ તને ના કીધું કીધું બસ તને હું કહું ને એટલું કામ કરો જો હારો ઉપરો પછી કશું હું આવું વાંધો છું નહીં. લે હાથ સોમલા હા હું પાછળથી આય હું જાઉં એકલો મને તો હું કહેવાનું આમ તો જો તારો ભાઈ તો જે કેવું એ કે અમે એક જગ્યાએ જવાનું છે અંગાત કરી જો તો મને પેલો કૂતરાની વધારે બીક લાગે છે એટલે મૂસો તો વાઘ જેવી રાખે છે સરપંચ અને બીવાય છે તો મને નથી ઈ કણ મૂસો ના ચાલે કૂતરા આગળ તો નકર કારણ નકર પછી એ તો લડવાનું હોય શોખ ઝઘડો કરવાનો હોય ને ઈ કણ મૂસો ચાલે અમે તે બધાના કટકા કઈ નાખ્યા છે ને તે ખબર છે ગોમમાં હેર મારો બેટો ઘેર ડોશીથી બીવાય છે ને મૂસવાની તો પાવર જવા જ નહીં દેતો બે જણો મોકલે છે ને અને રાગે રાગે મલકાતા પછી પગ મેલો છે. ખેમોએ ખેતરમાં જોશે તે કે ફુવા તો બે હું આવું આ કલાકનો 1.5 કલાક થવાયો પણ હજી ખેમો વળ્યો નહીં મને એકલા બેઠા બેઠા કંટાળો આવે છે પણ કરું હું બીજું મહેમાન આવ્યો તોય જોડી બે હા બીજું પણ કોઈ આવતું એ નહીં હોય તો ખેમાના ઈકણ શિખર એકલ મૂડો છે કહું આ ચમલો છૂટ્યો થયો જાણે ચમલા આજ તો મારો મનનું ગયો ઘેર જઈને એવું કારણ કે રાતે 12 વાગે તો ઘેર જવું છે મજા આવી હતી રાતે વાતો વાપરવાની પછી તમે ઊંઘ આવી ને જોરદાર તમે ડોલતા હતા ખબર પડી જઈ હતી પેલી ચક્કીની ને ચકાની વાત મોડી ને હા. ચોખાનો દોણો મગનો દોણો હા. એ વાત મોડી મી અને તમે ડોલતા હતા બેઠા બેઠા ઓહો મને ખબર પડી ઊંઘ આવી જતી ને ડોલો આવતો હતો કીધું સોમલો ને અમે જાગે નહીં વધાર શું થયું શું જો ખેમો કેમાનું શું ઠેકાણું છે સર એકલો બેહી રહ્યો છું કંટાળો આવી ગયો કીધું કોક આવે તો સારું પણ કોઈ હતું નહીં તે તું આવ્યો સોમલા શું આવ્યો પાળા હલાડવા જો તો તમાકુ ના શેમ સ્વાથી આવે એટલે ચાર દાડા કોમ પરી રે ખબર પડે છે આ મહેમાન પણ બેહવું પડે પણ મેં ફોન કીધું ઘણો મારે ગાતી હેતરમાં અમુક કે ના તાર જવું હોય તો જા ફુવા નાયક નહીં અમે ચોથી આવ્યો છું હજી પોણી મેલા ખેમો તાણે નવ કર ખબર પડે છે બે દાડા થી ફો આયા છે તો પણ નાયા નહીં હજી કેવા અમાય ઓય અમાય મેલ પાવડો એક બાજુ લાવા તો બે ડોલ્યો પોણી પર લાય પેલા તોલ્યા હું નું કરે અને લેબડો લાય અને મેઠું નાય થોડું હેડ હા ઓ પોણી ગરમ કર બરાબર નું ઉતરી જાય હું આખો દાડો કામ કરીને આવું ને તો પેલી ભેંસો પાણી પીવું છે ને એ હવારીના ઠંડા પાણી નવું છું અને તમારું એટલે ઊંધું પાણી મેળવાનું લેબડો નાખજે પાછો મોય બેઠો કે કરવો આ મેઠો લેબડો નખાય લે પાણીમાં કરી બનાવવાની છે બુદ્ધિ સકા નહીં અને કોણ સમજણ આલ નહીં લોબો બુદ્ધો આ અને કોમની જ લાય છે જો નાહી ગયો ને મને બિહારી જતો રહ્યો તો ખેતરમાં કી ફુવા હાલાવ મને કીધું હોત ને તો હું હવારથી આવીને બેસી ગયો હતો પણ ટાઈમ જો હતા ને તું એ સોમલાતાણ હોય આવ્યો હોય બે જણા વાતો કરો તો બેહી રહ્યો તમારે ચિંતા નહીં કરો હમણાં તો તમે રહો ને ત્યાં સુધી હું વાંકે જ રે અરે હવારે ચા પીવા હોય આવજે તું તાર પણ હોય આવતો કશો રહેજે. વાંધો નહીં દાંતણ કરીને સીધા હોય આપણે તો કોઈ શું વાંધો? ચૂલો મૂલો હલકા બૂન કરવું ના કરતી ના હોય તો હારા પાણી નહીં કાઢો એ બુદ્ધિ પોકસ કરે ટાટા પાણી નવાઈ લે તાર ફુવાન હમણાં પાછી શરદી થઈ જા પાછું દવાખાનું દોરવાનું કલે સર રિક્ષા કોઈની બાજુમાં હમણાં સાધન ની જફા કરવી પડશે બુદ્ધિ તો પોકતી જ નહીં. બબડો લેબડો નાખજે પાછો પાણી મેલવું પડે તો કાઠું પડે છે બોલો જબરું જોર આવે છે ઓને. મા કાકા હા ના હોય તો મને લેબડો ચડાતું નહીં ચાર દાડો પાડજો
ઈ તો લારી પર નહીં મોય નાખવાનો તોલ્યામાં ચાર ડારો જ જોવું છે સારું અમાવ ઊંટનું ના ખવડાવવાનો હોય બસ વધારે પડતી પંચાયત વૈકણીઓ કરતા ના અને બેઠા તો એમને એમ બેસી રહેજો રોટલા ખાવાનો ટાઈમ થાય ને એટલે ઘેર ભેગા થઈ જજો આ તમને કહી દઉં એટલે હું વધારાનું બોલું છું વધારાનું જ બોલો છો કે જીબડો હમણાં તમારે અરે વધી ગયો મહેમાનો છે. તો કેવું તો અને મહેમાનો તમારે ઘેર લઈ જાઓ કૂપાણી જો સેવા કરો હું જોઉં તે છું હું બગાવો ખવડાવી કર બગાહો ખવડાવું તે વધારાની માથાકૂટ ના કરતા એ કે મહેમાન ની રીત ના પણ તમારો બૈરો તૂટી જાય તું લો હલકાવું છું પોવા મોડું થાય ખેમા પણ ટાઢ વાળો જવું જ નહીં ને. ગમે તેમ તું મારા ઉપર કાયો થાય પણ જવાનો તો નહીં હું રહે ને ત્યાં દી હું જ રહેવાનો છું હળગાયો ચૂલો આવ શું કીધું અલે આમ તો ગામમાં મોટી મોટી ફારે એટલો બાર નહીં ફારે એક તો મારો ઓરસો જોવા કે આમ ફારવા મેળો તો આખા ગામની ફારે અને બાર ફાર એકતા નહીં સોમલા ના હોય તો કર અને કેમ આવ કે જો હા પોવા લોટો પર લાવજે કોને બા ફુવાન પોણી તો પહોંચો માં કાકા ખબર નહીં પડતી ફુવા પાઈને બેઠા છો ને પણ ફુવા પણ બે હાથ કોણ પર વાતો કોણ કરે હા રે બોલાવ હે લોટો પર લાવજે સોમલા હાથ પાણી લે ડોરા કાઢશો નહીં ડોળા નહીં કાઢતો તમારો હું આ તમને કહું આ એક ઓછો પડતો તો હવે બીજો જીવન ફુવા નાવા બેહવાન છે હમણાં મોડા આવો અરે ફુવા નાવા બેહવાનો પણ પોણી મેલી થયા ઈવન નાવા તો જો શાંતિથી પણ હમણાં મોડા આવો જો હું વાંધો છે ફુવા મજામાં જીવન આવ્યો આવ્યો ને. ખેમા મોતો લાવી બીજો હેડ લેતાય કે હું જોઈ રહ્યો છે મારી જોંજમાં ના આવ્યા હવે બધા એમ તારા હાથ પગ ભઈ ગયા છે એટલે હું ઘેરથી મોતો લઈને આવું એ મોતો લેતા આય. હાલો ફુવા મોતો લાવવામાં જોર આવે સવારનું શું કરવાનું આ બે જણા બે હવાયા ખબર નહીં પડતી ખાટલો લાવીએ બીજો તું તો ના બેહ પણ અમે તો બેહીએ કે ફુવા ફુવાનું પર જેટલું બધું મોન છે ને એટલે બધા મોનસ વાયકન દોડતા સોમલા, આવશે આ જીવણિયાન મોણિયાલ મોણિયાલ જીવણિયાન અરે વાતો હબળવા હવ આવે કદી કદી ફુવાયા હોય એટલે તમારું તો જબરું મોન છે હો. કીધાડું છું. આ જીવન વાતોમાં તો એટલે બે હું વાતોમાં તો હમણાં વગાડો જ ના આ જીવન બેસી દે લે બે બુદ્ધિ નહીં પગતી કા હું ખેમલા તારે હું બાને ઘો કરતો આવું ખેમા ઓ ખેમા આવ અમાજી દૂધ હતું ના ફુવા આજ તો બેસને દીધું જ નહીં લાવો તો લેતા છે બાજુમાં ને બે રકે ચા બનાવી દેજે ઈવોને નહીં દીધું શેઠ ગામમાં જવું પડશે અને કોઈ સાધન છે નહીં હમણાં જીએ છીએ ઘડી વાર છે આ થોડો રહે ત્યારે પેલા પોણીનું કરજે, સરબત પોણીનું કર. કાઢ લેબુડી તારો બાપુ આવી ગયો છે કાઢ તે સરબત કાઢ પોણી ઠરકાય ને ફુવા એક નંબર નો ગુંદર છે ચિંગુજ છે ગામમાં એક રૂપિયા વાપરતો નહીં બોલો એટલે આવો આમ ગુંદર એક નંબર હા લુખો કને કીધું અમે ગુંદર છીએ અમે કને કીધું અરે લુખા છીએ વાપરો ભિખારી અને નહીં દેખાડા પૈસા અમે એવું કોઈ ભિખારી છીએ ગુંદર છીએ કાલે ડેરીમાંથી 5000 રૂપિયા લાવ્યો છું બધા ફુવા પાછળ વાપરવાના છે એ મૂર્ખા ભૂવો કોઈ મરી નહીં જ્યાં જીવું છે હજી તો બેઠા છે ફુવા એમ નહીં કેતો કાલે તમે વૈકન જેટલા દાડા રહેશો ને એટલા દાડા તમને જલસા કરાવવાના છે મારે ખબર પીવરાવ બસ, તમારે મોજ કર. અને છેલ્લે- વાળા શેરડી વાપરવાના છે એટલે છેલ્લા તમે ઘેર જહો ને હા. એ દાડો નવું ધોતિયું પહેરા ને નવી ટોપી લઈ આવી ખરું, મોકલવાની. ખરું. તાને? ખરું. ચીંકુ જ છું કોઈ? એમ તો મારા કરી ફોન ઘેર એમ મોકલવાના તો કેમાં મારા ખબર બહુ આ સમજાવો ફુવા માટે તો બધું વેરી નાખું આમ ઢગલા હોય તોય આવી વાત ના થાય ઓહો, ફુવા પાણી કાઢું હું પથરાવો પછી આવ આવ ફુવા, આમ તો શિયાળો ચાલુ થઈ જાય એવું નહીં લાગતું અમે શિયાળો જ છે કથા થોડો ઉનાળો છે અને શિયાળો હના મતા આવે છે ખબર હે? હા ફુવા શિયાળામાં તો કેટલી બધી આઈટમ ખાવાની જો શિયાળો બેહે ને એટલે પહેલી તો હળદર પછી ટોઠા પછી લહણ પછી ગુંદ પછી મેથીના લાડવા જેટલી આઈટમ જેટલો મિષ્ટાન જે ખાવાય બધું શિયાળામાં ખવાય સોમલા પણ ધન થઈ જાય ઠંડીની ઋતુ આવે ને હા. એટલે આ બધું ખાવાનું હોબ્ર અને અમારા ગામનો એક સન હા કારીગર એક મિષ્ટાન બનાવે ને તમે તો ખાલી ખો ને તો જોતા રહી જાઓ હા? પણ ગોઠતો નહીં એ મોનસ તમારા ગામનો કારીગર આઈટમ બનાવ ખાલી એક વખત શીરો બનાવ્યો તો ને હા શું વાત કરો છો તમે શીરો બનાવેલો એટલે આમ લપ દે મેલે ને મોઢામાં લપડે ઉતરી જાય અને એમાં કેવું કેવું નાખેલું પાછું હા જીવન ને ખબર હતો જીવન? બદામ કાજુ ને ધરાક ને ઇલાયચી ને હા? એક નાખીને બનાવવાનો શીરો અને તમે પાણી- ખાધામાં થાકો તમારા ગામનો કારીગર છે વાહ, પાણી તો લગારે ને વેરવાનું પાછું જે રીતના બના અમે ઘેર ટ્રાય કર્યો તો પાછો પણ એના જેવો નહીં બનતો હો. હા? ઓહો એકદમ પોચો રૂ જેવો તમારા ગામનો જ કારીગર છે અમાર ગામનો કારીગર ગોઠતો નહીં કેમાવ ઓ કેમા આ બાજુ ફુવા ઓય
તમાર ગામનો કોક કારીગર જબરજસ્ત કી શીરો બનાવે છે. હનો શીરો બનાવે છે ખાવા. અમાર ગામમાં વળી છે કારીગર થઈ ગયા. આ સોમલો જીવણીઓ બે કી છે ને શું કારીગર થઈ ગયો? એ જબરદસ્ત કોઈને હારી કારીગર છે છે. પાડતા આવડતી નહીં, કોઈને સા મેલતા આવડતું નહીં. સોનાનો કારીગર થઈ ગયો શીરા. ખાધો છે શીરો ખાધો છે કોણ? આપણો ગામનો સરપંચ રે ને રે હા? તાણે એમાં એકવાર સરપંચને શીરો બનાવ્યો હતો ને એવો મેં કદી હજી જિંદગીમાં ખાધો નહીં. ગોઠતો નહીં એ માણસ. ખેમા મને બધી ખબર પડે છે તમે બધા ભેગા થઈને ખેમલાનો શીરો કરો છો. ઓવે. ખેમા હું મારે હારી જાઉં તો એવો તો શીરો નહીં ખાધો. માં લંકાડીને કદી એવો શીરો નહીં બનાવ્યો. કેમાં હા. ના તો કોમ્પની મેલ છે પછી કરજે એ કારીગરને બોલાવતા આવજે હોય તો. કશું ફુવા ભલીવાર નહીં લાવતા, કશું એ કારીગર નહીં. હું કંકોળો નહીં આવડતું કોઈને કશું બનાવતા. તમારે શીરો ખાવો હોય ને તો ચિંતા કરશો નહીં, હમણાં હું બનાવી દેવડાવું છું. અરે કાલ તો બનાવ્યો તો કોઈ ભલીવાર તો નતો લાવ્યો તી. અરે દાદી જો એવો લાગતો તો મેં ખાતો તો. દુણાઈ ગયો તો ઓવા કેમાં તું કારીગરને બોલાવજે રે કારીગરને બોલાય. અરે નહીં બનાવો તારા રવા દે. ખેમા તમારો બાપ હોય જીની થેલી ઉતારી ગયો છે પૂંજો, તો હું એક જ જીનો શીરો બનાવું. હારો બનાવ્યો એટલે મફત નું ખાવું ને જે બોલું ને બોલ્યા વગર ખાઈ લ્યો. અને આ શીરાનો ને બીરાનો નાટક કરશો નહીં નકર તમારો શીરો હું કાઢી નાખ્યો. મેં નાટક કરાયો છું. તાને ઓય કને લાગુ થઈ ગયા છો બધા. ખાવો છે ફુવાન મારો થોડો ખાવો છે. એ ખેમા બોલે એક કેમાં બોલ્યો છે અને પાણી તો વેરતા જ નહીં સરપંચ. એવો શીરો બને. તે કેમાં બોલાવતા હેડ. હું આપણા ઘેર બનાવશું જ નહીં ચાલે. ના તું કારીગરને બોલાય ને કારીગરનો યાર તો ઘરી ઘરી ખાવાનો છે પણ આવો શીરો શું ખાવા? બધી આઈટમો નાખશો બસ મજા આવશે. ઓહો, ખેમા! આયા આ તો બે જણે દાંતને વાય કરી તું કહું. અરે સરપંચ શું કરે? શરમ આપી દો, શરમ આપી દો. ફુઓ મેઠી મેઠી વાતો કરીને તમારું પેટ ભરાઈ જાય તો કહું. ફુઓ- ઘેર ઉભા જ નહીં રહેતા. યાર ફાવતું જ નહીં ફુવા વગર તો. ના ના બરોબર છે સોમલો જીવણીઓ બે આવી જવા આ લઈને તમને સંભાળે તમે આયા. મને સંભાળ્યો. તમારે આવો શીરો બનાવો. એટલે ખેમા કોઈ કોમ માટે સંભાળે તો મને તમારી આરતી ઉતારવાથી 52 દીવડોની એટલે બોલા બંધ કેતા ત્યાં હતા. મંદિર જવું છે. એકય મંદિરે નહીં જવું આબા જાઓ. આવા જ આવજો હું સરપંચ. બોલાવા મોકલતો તો ખેમાન આબા જાઓ. માટે તો તમને હાલ જ રાતના હમ ઉઠ્યા કહું વાતો હોપડી હોપડી રાતે મોરા સુધી જાગે ને એટલે ઉઠવામાં થોડો લેટ પડે. હાલ જ સંભાળ્યા. મેં કીધું વાથે ખેતરમાં જાઉં છું લાવ ઓટો મારતો જાઉં. અને તમે વાય જોયું તો આખું રાવણું બેહેલું છે. તમે કોઈ કારીગર છો શીરાના. શિરાના હા, શીરો કોને પર કીધું? જવું. સાઈન હું નહીં કેતો. અમાર નહીં તો ફાવતો. નહીં ફાવતો એ, એ, ખેમા આબરૂ કાઢે નહીં ફાવતો એટલે પણ કારીગર સૌ એવું કને કીધું એમ કહું છું. અમે સોમલા બેવાય કીધું. સોમલાલ જીવણીએ બેને કીધું કે ફુવા સરપંચ અમારા ગામના ખરા ને એક શીરો બનાવે ને અને કે કઢાઈમાં હલાવે ને એટલે સ્મેલ આવે ને તે કે ખુશ થઈ જઈએ. આજુબાજુ વાળા ગામ વાળા છે ને હા. મને જ બોલાવી જોઈએ છે શિરાનું કામકાજ હોય એટલે એટલે સમાચાર મળ્યા. એ ખેમા હઉ. અમાય આવું ફુવા બધા મારા દુશ્મન ભેગા થયા છે. બધા ભેગા થઈ અને મને પૂરો કરવાનું કર્યું છે. ચોખ્ઠું ગોઠવ્યું છે કે હું એ ખબર પડતી નહીં. એટલે ખેમા મારું શું કામ હતું ફુવાર શિરો જ નહીં વાપરે ને ફુવાર. હબળો તમે કોક શીરો જબર બનાવો છો કે સરપંચ શીરો જબર બનાવશે આમ ના હોય તો લિસ્ટ લખ્યાલો જે લાવવાનો હોય ખેમો લઈ આવો અને જ બનાવો. ફુવા ઘેર પડી જ છે સોજીને એવું એ આપણે. સોમલા તારે નહીં બનાવો. કાગળ ને પેન ની લેતા જેટલો જજે ઉપર ના સોમલાલ. ઓહ, જે જોતું હોય લખ્યાલો. હઉ. એટલે ખેમા ખવડાવો છો ને ફુવાર શિરો. અમે કદી ખાધો નહીં તમારા હાથનો. ફુવા કહેતા હોય તો આપણા મોઢે કદી ના હોય જ ના. ખેમો તૈયાર જ છે. લાયો પૈસા બાકી તો ખર્ચો કરવા. ચીંગુ જ વેરા નહીં ચાલે આપણા હું શિરામાં. ચીંગુ જ છું. હું ચીંગુ જ છું. આ જોજો શેરીમાંથી પૈસા? 5000 રૂપિયા સ્પેશિયલ ઉપાડી લાવ્યો છું ફુવાની સેવા કરવા. હે? હા, ફુવા માટે સ્પેશિયલ લાયો. કશો વાંધો નહીં તાર હું તો લિસ્ટ બની તું તો જા કરિયાણાની દુકાન લઈ આય. ફુવાને એટલી ખબર છે એમ નહીં પડતી કે આ બાજુ બાજુ બધા ઓદરા ભેગા થયા છે ને તમને મનિયાળી બનાયા છે. ઓય બેસ, ઓય બેસ, તને કહું હું વસ્તુ લાવવાની ખાલી છે. કહી દો ને લખ્યાલું એટલે નહીં. છેલ્લા જણાનો બનાવો છે. ફુવાનો ને મારો ને માર ઘરનો નો. અને આ સન ખેમા સરપંચ ને આમ હું તો શીરો હલાવ્યો છું એટલે શીરો આ તો બને મેઘથી જ ડરાઈ જાય સરપંચ તો. જીવણીઓ નહીં સોમલો નહીં. મેથી નહીં ખેમા પણ હું શીરો હલાવું એટલે વાઈટ રવાનો પાછો અમે ઘેર જઈને ખાવું ના કે વાંચી ખાઈને જ ના ના નાખી હોય દઉં તો. ખાવાનું છે તમારે અને જીવણીઓ તારે હોય રહેવાનું છે. આ સોમલો છે જો કઈ જાય ને એ ખાવાના હતા. ઓ, સમલો ને બધા હોય તો ખેમા મટીરિયલ તો ખાસું લાવવું પડશે હો. મગાઈ દે જે જોતું હોય આ કશું રહી ના તા કાચું કોઈ લાવવું લિસ્ટ નહીં ખેમા. ઓય તો 25 ચાલુ છે ફુવા એટલે ચાલે. એ ખેમા સોમલો લાયો તો આપણો
એ કોઈ ચોપરાની જરૂર નહીં. ખેમો હોશિયાર છે, જે બોલું યાદ રાખશે. ભૂલી જહર તું. કશું ના બોલા, તું ભૂલ કર્યો છે. સરપંચ નાખવાની એક વસ્તુ રહી જાય ને તો શીરો હારો ના બને એટલા. જીવણિયા મારું નામ પડશે ને તો કરિયાણાની દુકાન એટલે ઓટોમેટિકલી જે હવે જો ખેમા હારા મારો શીરો બનાવવાનો છે ને તારા ફુઓ યાદ કરી દો ને સારો જ બનાવવાનો છે, જોઈને બગડવો ના જોવે. ફુવા કમ્પ્લેટ જ બનાવશું. 1 કિલો સોજી બરોબર ને? 1 કિલો હા, અને 1 કિલો ખોડ. ખોડ. હા, 2 લીટર દૂધ. શીરો બનાવું છું. પાણી વેચજો કોણ? ના 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 ખેમા, કારીગર હું મારી આબરૂ ના જાય. 500 જી. જી 500 આહ, જે જોતું એ તો જોવો જ કે. ખાલી ટુવા દેજો. ના ના ખેમા, આબરૂ મારી જાય. પછી એલાયચી, કાજુ, બદામ એ બધું લેતો આવજો. હો હો ધરાક ગરમ તો રહી જાય. સારું કરી જીવની યાદ કરાયો. હો ગરમ ધરાક. આટલી આઈટમ થઈને તું માગી લેજે. એ બસકો કરીને પછી લેતો આવ્યો હોય કર. મહેમાન ગતિ આયા છો ચિકર 12 માં આયા છો એ ખબર પડતી નહીં. હું બોલું ખેમા? હા એ બધું ઝડપી જા, અંબાડી ઝડપી લેતો જા. આવું. પેલું શું કહેવાય પેલું સોજી હા, ખોડ ખોડ, દૂધ દૂધ, જી જી, પછી બદામ ને જોણિયા બદામ, ધરાક. કાજુ, ધરાક ની ઇલાયચી. એલાયચી. આવું હંગાતી ના ના લે તું જ જા લે તું જા દુકાન ખેમા હેડ હેડ. વાતો કરી તું એટલા કરી અમે વાતો કરી આવી જજો ઘણી વારમાં. લુખવાડ્યો જો નહીં કારણ નહીં ખેમા બધો ના ખાવાનું ના, છે. આ ફુહા તમે યાદ કરી જાઓ હા. બેહો. ખેમો આ બધી આઈટમ લઈને આવશે ને હા. અને તમે જોજો કે હું શીરો બનાવું એટલે બનાવો આ તો. સરપંચ આ તો બેહો. સોમલાઈ જીવણીયા બેને કીધું કે ફુવા તમે બધા શીરો ખાધો છે, અમારા ગામના સરપંચના હાથનો શીરો નહીં ખાધો હોય. હારા કારીગર ને હવ સંભાળ. આ વાત સાચી છે. બધા લુખા ભેગા થયા છે ને મને પૂરો કરી નાખી અને મને પૂરો કરીને એના બધા હોશ થઈ જાય ફુવાના હંગાતી આવું છું એકણીઓ નાટક કરવા. એક દાડો ખમણ ને એક દાડો પાપડી ને એક દાડો શીરો ને એ ચોખ્ખાજીનો આવું તો 50,000 રૂપિયાનો પગારદારી છે ને એ ટંકના એટલા પૈસા નહીં ખર્ચતો હોય. આ ફુવાના એકલો હું ખવડાવજો તો મને વધારેમાં વધારે 100-200 રૂપિયામાં પડો. 800-900 રૂપિયાનો ખર્ચો કરાવી નાખ્યો અને હજી તો ઘેર જઈને બનાવવાનું છે. હું કદી સામો એલચી નહીં નાખતો અને શીરામાં નખાવા એલચો ને બેલચો બધું લવરાવ્યું છે. હું શું કરું? મારા ફુવાનું અહીંથી પલવી દેવા પડશે ને કા ફુઓ મને વાયકણીયા પલવી દે મને પાયમાલ કરી નાખશે. અને આ લુખવાડ્યો રહી ને એ જ્યાર સુધી ફુઓ હોય રહે ને ત્યાર સુધી હારા ગટ ગાલીનો એના હોય જ રહે અને બધા એક વાળા થઈ ગયા છે પાછા. અમાર વાળો પેલો રોજ બટેકો ખાતો એમ તો શીરો ખાવા પેજો પડ્યો છે. કોક કરવું પડશે ખેમાને કે ભીખ માંગવાનો વારો આવશે. ફુઓ અહીંથી જશે અને તું એ પૂરો થઈ જાય. ગામમાં દુકાન નહીં મોટી સાના તો ખેમા છે વાર થઈ. ઠીક છે ટાઢો છે, ટાઢો એક નંબર નો. આ કોકનો પાછો રસ્તા વાતે વળી ગયો છે, એવાનું નક્કી નહીં. પાછી મોટી મોટી બીજું કોઈ નહીં ગોમો બધો જાય ભૂસે છે ભાઈ નાખ્યો એ, હારે તો. એ, જીવણ અહીંયા આવ્યો ખેમો. અમે ટાઢા છીએ, અમે તો વાતોડિયા છીએ. એટલે હું શેઠ વડનગર ગયો તો હું. આ તો નહીં તાર ખાવાનું તે જો નહીં કે ફટ લઈને આવ્યો નહીં. અરે ગોમો બધું મળે છે. મૂળ ગાલ્યા હું અહીંથી ઊભું તો થવાતું નહીં. આજે કારીગર ને જોઈ લે વસ્તુ હેઠ. સરપંચ જોઈ લેજો વસ્તુ કમ્પ્લીટ છે. કોઈ રહી દેવે તો પાછો મોકલો. એટલે ખેમા દૂધે લાવ્યો હા હા, ઘરનું નતું નહીં દીધું બેસ નહીં. વાંધો નહીં હે. અને તમે બધા જોવા હોય ને હોય રહો છો ને તે ચામેલ એમ જ પૂરું થઈ જાય છે. સાગરનું ઘી બરોબર છે. ખોડ આવી જાય, સોજી આવી જાય. કમ્પ્લીટ છે. શું કમ્પ્લીટ છે? થઈ રહ્યું તો કહું ને દુકાનમાં. સરપંચ બધું મિક્સ 100 ગ્રામ કરાવી લીધું કીધું ચાલશે. એ મૂર્ખા. બધું વસ્તુ હો ગરમ અલગ કીધી હતી. આ લાયો તે એલચી જો આહો ગરમ છે લે. એ તારા શું કરવાનું છે એકણ? પાક બનાવવાનો છે એલચીનો. પણ ખેમા વસ્તુ હારી બનાવે. પાછું જીવન જો બગડ છે ને તો મને નાખે તો સરપંચ નો ના બગડા કશું. હા જીવણિયા તુલો બનાવ કરજો. ઉભા થોડા સોમલા. ખેમા બાંધ લેતા હે. ખેમા લેતા હે બધા. ખટકું કર્યો પેલા ફુવો બધા મને 12 વાગી રહી ખાવાનું બેહારો પડી ગયો. ઓ, જલ્દી હાલત કરો. બને છે સરપંચ. ખેમા તું બાંધ લેતા આવજે એટલા કરી. ખેમા, બધું. ફટાફટ લાવ્યો હાંડે બધું હેઠ. એટલે જીવણીયા ટોકરમાં બનાવું. આ ખેમો કઢાઈ લેવા ગયો છે. અરે ખેમા આયો ફુવા. હજી બનાવતો તો ખૂબ કઢાઈ ઘરમાં ખબર નહીં પડતી આ કોમ ચાલુ થઈ ગયું હોય. મને જોવા દે ને. જીવણીયા આવડી જાય. આ સોજી બધી સારી કરું ને? ઓ કમ્પ્લેટ પાછું જોઈ લેજે એમાં કોઈ હોય ના આરો બારો. સોમલા સોચે હો સારી કમ્પ્લીટ હો. શું નાખવાનું કેળો પેલા. મારા તને શું કહેવાનું આવે છે? પેલું જીરી લાય લે.
તો રે નાસકી દે હે કોઈ મુહૂર્ત નહીં જોવાનું પકડીને ઉભો રહ્યો છું લે હાલો. કોથરી કમ્પ્લેટ માં જી કાઢના જીમાં દબાઈ અરે સરપંચ કાઢી નાખું ઉભા રાખ. કેવા આ ઘરે જે હું જોઉં જીવન ગરમ કર કોથળી ગરમ કર ઉતર્યું જીવન હા. એ નાવા તો કોમાં કાઢી નાખ કાઢેલું હોય તો સારું તપેલ લેતા કોથળીમાં સ્ટીલની નાખતા પડી હોય તો ફાવે. ખેમા તપેલ લેતા જીવને કોથળી ગરમ કર જીને કરી જાય ના ના ગરમ કરું ફુવા, હો. ચિંતા કરશો નહીં. જીવણિયા દેતવા માપની રાખ પેલી લાય હે સોજી હે રમ સરપંચ તૈયાર હો, બધી સરસ તું શું કલાય દૂધ કાઢવા દૂધ બરોબર તમે કીધું એટલે જ લાયો જીવણ હા. એ સોમલા આવજે સોજી લાય. ના શું નાખી દે બધી નાખી દે સરપંચ દેતવા હગાવું. માપની જીવણિયા સરસ હો જમા લાય બહેણી. ના હે ફુવા હા કુરા જીવનલાલ ને એક વખત શીરો નહીં ખાધો હોય તો એમાં જીવણીઓને કહેતા હતા તેમાંથી કદી નહીં ખાધો ના અરે યાર હું વાત કરું મારો શીરો તો જેટલો વખણાય છે એક વખત તમે મોઢા મેલણ ખેવા બીજી આઈટમ ભૂલી જાઓ બીજી આઈટમ ખબર છે શું ખબર હે? સારું બનાવો છો હા એમ તું જ ખેવા ગમ ને એવો માણસ છે તે જે મારો શીરો નહીં ખાધો આજે ખાહન પણ આજે કહાન કેમો પોતાનો ખર્ચો આ તો સારું કેવાય ડાયો પો હતા એટલે તું શીરો કર જીવડે ફૂંક મારજે ખેમા હવ તમે જોજો કે એવો શીરો બનશે ને આ બધા રે ને ઓગળીઓ ખાઈ દે તો પછી શું કરશો અગડિયા વગર અમે તો ખાધો તો પણ તું એકલો જ રહી જતો એ વખત ના ના આજ પણ ખાઈને હકે ખેમા આજુબાજુ મહેમાન આવે ને એટલે મને સ્પેશિયલ ઘેર બોલાવા આવે ના ના બરોબર કારીગર હોય એટલે જીવણિયા દેતવા માપની તમે કહેતા હતા ઓછી પડાશે ને. મજા બગડી રહે જીવન માપનું વળકા જીવન બધા શીરો બનાવવા તો આવ્યા છો પણ તો શીરાની વખોણ કરો છો પણ મને શીરો ના બન્યો ને તો બધા આડું લઈને ફરી વળે વાર રાખજો ખર્ચો કરાયો છો પણ એ ખેમા તાર ફુએ કદી ખાધો નહીં ને આ તો સારું કહેવાય મારું નામ કેવા તે વળી શીરો ખાઈને જાય મારા હાથનો કારીગર છે બનાવવા દે તું બે એટલે કોઈ જેવો તેવો કારીગર બેસ નહીં કેવા બેસ આજુબાજુ ગામમાં વખણાવું છું હું પાછું પછી શિરાંગત હું જોવો ખાવામાં આમ તો શિરાંગત તો બધી આઈટમ હેડ મગ હોય તો હેડ ચોરા હોય તો હેડ આમ તો મગ હોય તો સારું રહે. ચાલ બટાકો શાક હોય તો હેડ બટાકો પડ્યો છે જો ખેમા ઇન્નમ શીરો થાય તો ચાંદનો લાવું છું મજૂરી નહીં થતી મજૂરી તમે તો થાય જ. બેરકાનો શીરો બનાવ્યા પછી છોટી શીરા જેવું લાગે જીવણિયા પેલું દૂધ રહ્યું ને રાગી જો પાછો અરે ઉતાવળ ના કરતો રાગ. રાગ ઉભર એમ કહું હા, જીવણિયા લાવ એમ બોલો. રેડવાનું હાલ કશું વધે. ચોકભાઈ આજે હાલ ઉભા રહો. ઉભો સરપંચ કેમ જ હા હા રેડ હેડ રેડ જામ બધે રેડ દે, રેડ દે. હા હવે આનો શીરો શાને થ આ તો બધું કળી જેવું લાગવા માંડ્યું મૂર્ખા હજી આ બળી રહ્યા કે નહીં બરા જીવણ હા. પેલી ખોડ રહી ને હા. એ રે આ બધે લે સોમલા. તો ખેમા ચિંતા કરે ફર્સ્ટ ક્લાસ વસ્તુ બનશે હો કદી તારા જીવનમાં ખાધી નહીં હોય એવી આઈટમ બનશે અરે કેવા જોઈ રે કારીગર છે કારીગર હોય હું તો જોઈ રહ્યો હા. છું તમે આવો તો પછી મારે ફેરવાર કાઢવાનું બોલાવવા ના પડે કે એમાં હું જોઈ રહ્યો છું કીધું શેઠ ના એવું નહીં ખેમા મન તો તું સમાચાર મોકલજે કે અડધી રાતે આવ્યો શીરો બનાવવા તો અમે બધાએ આવશું ટેકો કરવા. બીજા કોમ છે જતો નહીં પણ શીરો બનાવો તો મને હરક જાગે હો લુખ્ખો તમે બધા તો ટેકો કરવા નહીં આવતા રેદો ભરવા આવો છો મને બધી ખબર પડે છે પણ અમે મારા હુડી વચ્ચે હોપારી છે ને પથરા ને તો ઓગળી આવી ગઈ છે આ મારા ફૂવો આવી ગયા છે ને એટલે નાખો ના બોલો તો નાખું કે નાખી દે બધી નાખી દે. મેં કાઈ ખેવા ના કેવા નહીં આવી ફૂવા હાલ નહીં આવ્યા તો ખાલી કીધું જોણ શું છે? પેલી એલાયચી
લાવ પાણા ખોણી એ ખોડી નાખવાની છે ગરબા છે પાલા જીવણીએ તાર. માર ગુદામ છે લે મારા કોઈ નહીં કાકાને એમ પૂછું જોઈને ખેમા શું હાલ સમય કરાઈમાં હે સરપંચ અમે સીધા જેવું લાગવા માંડ્યું મને હજી તો અધમાં જ આવ્યો છું ખેમા કારીગર છે ખેમા તું જો કહેતા તા એ પ્રમાણે કામ તો કરી સરપંચ હો. બાર જેન જીવણિયા બાપને ધ્યાનો તો નાખી નાખું પાછો ના સરપંચ બધાના ભાગમાં આવશે ચિંતા કરશો ને ઇલાજી જોઈ ખેમા હજી તો મેક તને આવી નહીં ખેમા મેક આવશે ને એટલે એમ તું કે શાને શીરો ઉતાર અને થાળીમાં લઈને બેસી જાઓ તમે બનાવો ને એક વખત પછી મને ખબર પડશે કેવો શીરો બને છે હરખો ના બન્યો ને તો આ બાણ જે હળગાબા મેલ્યો છે ને બૈડા કાઠા રાખજો ખેમા આજ સુધી કદી રહોરું મારું બગડ્યું નહીં અને આજ બગડશે આ ચોમલો ને જીવણીઓ બે જણા વખોણતા હતા કે અમારા ગામના સરપંચ શીરો બનાવ્યો ખેમા એક નંબર શીરો બનાવ્યો. આ જે શીરો ખાવા ને હા. એટલે મેળા આવે તો સરપંચ તમે ત્યાં બોલાવજો તમારા ગામમાં હે? ઓવા કશું વાંધો નહીં ઓર્ડર આપશું. હું આ વસ્તુ કમ્પ્લીટ લાવ્યો તો શીરો તો મસ્ત જ બને આ ખેમા મસ્ત વસ્તુ બધું કમ્પ્લીટ લાવ્યો ત્યાં પુઆ હું વાત કરું બાજુના ગામમાં જતો ને હા મહેમાન આવ્યા હતા 10 મહેમાન ઓવા. બપોરે શીરો બનાવવા બોલાયો અને એક શીરો બનાવ્યો ને ખેમા હું વાત કરું આવી કરાઈ ભરેલી હતી ને ઓનાથી મોટી હા. 10 મહેમાન બેસી જાય ને કે શ્રીરામ તો હું ખાવું જા અને આ મેઠો લાગ્યો ને એવો મેઠો લાગ્યો ને ઘર ધણીઓ લઈને સાંભળ્યું પટી ગયું ચા ખેમા. કરાઈ અને મહેમાન ખાઈને ઊંઘી જાય ને બપોરે ઊંઘ્યા ને હાથને 100 વાગે ઉઠ્યા કારીગર ઉપર જાય. ઇન્નમ ક્યારે ખાલી થઈ ગઈ છે ના કારીગર ઉપર લઈ, જાય. ખબર ના પડે ને હું લઈને બેસી રહી તાવે અરે શુભલા વચ માટે નહીં શીરો બગાડે ખબર પડે ખાલી તાવે તો હલાવાના હું 51,000 લેતો ઓહો શિવાણ હા તું લાહે દરાક કાજુ નાખી દઉં ઉપર થોડું ભભરાયો હા હું હલાવી દઉં કમલા તું પકડ કે પેલી ઇલાયચી નાખ કે એલાયચી પછી પેલા આ બધું જીવન નાખી દે તું હાલ્યો પકડજે કાઠું હા આમ ઓવો પાછું મોચમી આવેલું ભેળાવ ના જીવન મેં કાંઈ ને અરે જબરી મેં કાવો હું સરપંચ સ્મેલ આવે છે ને પેલી લાય બાર કાઢી લે પેલી એલાયચી લાય એમ એલાચી નાખી દેવાનો કમ્પ્લીટ થઈ ગયો. હા complete. ફુવા હા, બરોબર ખરા કારીગર ખરા. ખેમા ડીશોની તૈયારીઓ કરે હેડ. કેમાં ડીસો લે થાય ઉભો થા. કરાઈ પકડી જાય સોમલા હા કાઠી પકડી આ, જોઈ. પકડી ને આ. સરસ, હો. કાઠું તો પડ્યું જીવણિયા ઉતારી લેવું કશો પણ વાંધો ફર્સ્ટ નહીં. ક્લાસ બનાવ્યો હો. બની ગયો ને. નહીં ખાધવા દેવા હું તૈયાર થઈ ગયો લઈ લે શુભલા મેકી દેવાના ઉપર હું તો મેલ્યો અધર મેલ ભરદું પાડ દે. એ સારું કર્યું હો જોઈ કારીગર હે આઈટમ કેવી કારીગર. લાગે છે દેખાય છે ને? એક નંબર કારીગર વગર કોઈ શાન ના આવે. હજી તો ખાવાનું પછી ખબર પડે હજી ના, તો ના, તમે બરાબર. મોઢામાં નહીં નાખી ખાલી મેક જ લીધી દેખાવા રોજ બોલાવે સરપંચ નું વાયકણ શીરો ખાવા બનાવા એમ ભિખારી થવા ચાલ દેખાવા ભિખારીની વાત કરજે લે તું ભિખારી ભિખારી આવે તો થોડો ના ના હા હાલ તો કિતાબ પૈસા બતાવતો તો એવું નહીં કે તો ફુવા ના ગમતું હોય તો જતો રહો. કોઈ આવે તો હાલજો એમ ઉભો રહે જીવન કે? કાઢવા માંડો કાઢવા માંડો પણ ઠરી જાય મજા ના આવે પેલા ના આવે તો ફુવા ના આલજો પાછા માપનો કાઢજો. અરે ચોપડા ફુવા માપનો. માપનો નહીં, તમે તાર ખોદ લઈને. બસ. શુભલા આપણે કાઢ કે ડીસો કાઢો. સોમલા અરે લે જો શુભલા, પેલ બાજુ. ખેમા કોઈ દેજે હેડ. શુમા કાકા મારા લઈ લેતા હો કે એટલે આ બધા બેહી રહી તું છે પેલા લઈને બેસી ગયો આ મહેમાન તો આલ્યો ને અને મારા લ્યો. બનાવે છો તમે આ સોમલા બીજી ડીશ લેતા. બધો વાટકામ એ સોમલા. ખાય જો ને લે તું એ વાટકામ ખા હારમાં લેતા કે ના ના તું તારા ખરી જો. શુમા કાકા મારે વાટકામ કાઢજો થોડો તારો કરો હા, તારે જો ચોપર ખાવાનું ડોક્ટર ના તો કીધેલી હે અને હવા તોય આટલા બધા એટલે મને નહીં એ ખબર ખેમા રાધે. તમારા આજે ના પાડી છે ડોક્ટર ને ખબર નહીં પછી પડતી. ઘણા દાડા હોય તારા શીરો ખાવાના હાલ ફરી એક દાડો પાડી શીરો નહીં ખવાય
તો કોઈ મરી નહીં જાય. અને તારે એવું હોય ને તારે ફુવો જતા રહે ને પછી એક દર પેચ્છા લાવે બનાવવા તો તારી તો બધે લાવી મિલજે. કેવો બન્યો છે ના ના એ ના સોલા રાધે ન કામ પર ચાક તો કરો. તમે ખો મારા આવી ગયું બધું એ રવાને આહાહા. ડોક્ટર ને ના પાડી હોય ને તેલ વાળી વસ્તુ ખાવાની તો ના જ ખવાય પેટમાં સાચું. ચોદી પર. તેલમાં ચોપર આવે અને જીમાં ચોપર આવે હા. ના જ ખવાય ને. હું શીરો બન્યો છે વાત નહીં થાય વી. જીવન બોલો કેવું લાગ્યું? અરે સરપંચ એવો શીરો બન્યો ને જોરદાર કેમ હા ખરા કારીગર હો સરપંચ. કેવા એનો થઈ જાય ને ડોક્ટર રજા આલે ને જે દાળ ખાવાનું એ દાળ મને બોલાય સ્પેશિયલ આવ્યો હો તારા માટે. જીવનિયા. સરપંચ ખરા હો ખરા કારીગર ખરા. થોડા દૂધથી મને એવું લાગે કે થોડી મિસ્ટેક રહી છે હો. જીવ ઓછું પડી દીધું એ જીવન એ જી કમ્પ્લીટ છે મેં પેલો કાજુ નું પેલી ધરાક ને ઓછું છે ને એટલું જ ખોમી છે બાકી અરે હો ગરમ લાવ્યો હોત ને તો બાકી વટ પડી ગયો. ચિંગુસ આટલો ખર્ચો કરીને 100 રૂપિયાની ના લાવી એક દરક ને ચાલુ કરો. લાખ ભેગા 1.5 લાખ ખર્ચી નાખવાના હતા. કેવો છે બુઆ શીરો? એક નંબર હા. આવા કારીગર તો શું જોવા ના મળે. સરપંચ ખાઈ દે નહીં દેખાતું એટલે શીરો લેવાનો છે એમ કહું છું ચમ લે ચમ આમ તો ઘેર લઈ જત કે કઢાઈ મારા અરે તારી આ કઢાઈ મારી નહીં પણ ડોશી બે જણા ખોટ હા? દાણ અમુક ખેમાં તો ખાવાનો એટલે હું નહીં બાવો છું મારા આગળ પાછળ કોઈ નહીં મારા જીવન. છોકરા નહીં ને એ જીવન બેસ. ખાઈ દે ને પુઆ બધાય ખાઈ દે છો ને ચમ ઉસા કેમ ઉતાવળ છે તારા. એ ખેમા ઉભો રાખ કે એ ખેમા વધારે નહીં લેવો આટલો હાલ ઓહો એટલો બધો આટલો હાલ હેડ ને. લેટવા મફતનું ખાવા પેજો પડ્યો છે અને પાછો ખાવો છે ડોશીઓ લઈ જવો છે નહીં મળે જા કશું નહીં મળે અલે એ ઉંદેરો બગાડ છે મનેરો ખાય પેટીમ મેલું મારો છોકરો આઈને ખાહે પણ તારા માટે કોઈ નહીં લુખા પેધ્યા પડ્યા છે તે ઓય ઈવાનો રેદો તો ભરું છે અને પાછા ઘેર બૈરાઓ લઈ જવા છે મેક તો ખતરનાક આવે છે હો ભાઈ ઓહો જબરદસ્ત બનાવેલો હો ભાઈ અમારે કોઈને કશું હાલવું નહીં ઢોચી અને મેલી દેવા દે હમણાં મોડા ખાવ બધા જતા રહે ને એટલે આપણે ભાષા તો નહીં ખાવા દી સરપંચ ના લે બોલો ખેમાય શીરો જીવનિયા 2 વખત લઈ દીધો તો ધરવાનો નહીં હજી સુધી તું જીવન ખાવાનું માપનું જ હોય. એવું નતું અમે વધ્યો તો પડી રહ્યો આમ તો ઘેર ડોશી ખોટ કે થોડો એટલે ડોશીની કેટલી ચિંતા તને ડોશીને આજે જીવન છોકરો આપશી ખેમાનો. કશો વાંધો નહીં ફુવાડો ને પુઆ લાંબો તવાર ના થોડો. ખેમાવ પોણી લાના ડીસો લઈ જા. વાહ જોનિયા એટલે વાળી ગયા તો હાલો હાથ ધોઈ આ બધા આ ડીસો લઈ જા ખેમાડ. આ વાળ્યું કે હાથ ધોવા જાઉં પાણી લેતા ઘરમાં આવી આ ઢેકડું ભરીને પડ્યું પણ હાડ ખેમા પોણી. એ સરપંચ આ ફોન આલજો લાવો લોટો પર લાવો ખેમાડો. કેમાં હું કોમ ના બતાવતો હા મને અમે તમે આરામ બધા જોવું પડશે જો ગાલ્લો ઊંધો નાખીને બેઠા તો મને ખબર છે એ ખેમા લઈ જા. કેમાં બહુ કહું પણ 4 વાગે એટલે ઉઠાડજો હો ઓવા તમારે ઘેર જઈને ઊંઘજો કહું. નહીં કેમાં હેડ એવું નહીં અમારે આવજો લોટો જીવનિયા ઘેર જોઈ તો કોઈ શીખ પછી ના સરપંચ અમુક ઘેર જવાય એવું નહીં ખેમા ખાઈ લે આને બધું વાળું કરી હેડ. મારું બેટું જીવનિયા ખોરાક રહ્યો ને જીનો બહુ ભારે પર મારા ઓળશા મારી જોનમાં આયા હોય એમ પોણીએ મારે ભરી આલવાનું શીરાનું સીધું એ મારે લઈ આલવાનું આ એ મારે કરવાનું તે એ મારે કરવાનું ખેમા ઓ શંગુ લાવજે. ઓ શંગુ લે તો કર મની ઘણી વાર આડો પડું. સોમલા ઊંઘવા તું જ ઘણી વાર હેડ. ખેમા ચાનો ટાઈમ થાય એટલે ઉઠાડજે ખેમા ઘર વાગતાનું જ ઘણી વાર હેડ. પણ એને શું ખાધો ને ઊંઘ આવે ફત્યા ધડા વગરનું રેદું ભરીને આમ પોળા થઈને પડ્યા છે બધાએ એ ખેમા બખાડો કરા કર એક બાત થઈને બોલ કે તો પછી ઊંઘવાનું કરે. ખાધું હોય ને ઊંઘવાના ટાઈમ બખાડો કરવાનો કુઈ જા. બાપા મારું બેટું શીરામાં તો જબરી ઊંઘ આવી જાય ઘેર ડોસીએ બૂમા પાડશે શીરો ખાવામાં તો દીવણીઓને તો હોક હુઈ રહ્યા મને ઘેર જતો રહેવા દે 4 વાગવા આવી ગયા ને
આ સરપંચ શિખર છે ટાઈમ જતા રહ્યા ઉઠાડવા રહ્યા નહીં ને એકલા જતા રહ્યા છે તો સારું થયું હું ઉઠી ગયો ને કમળા હાલ હોજ પડી જતો એનો ડોશીએ ઘેર બૂમા પાછે કે ડોહો કેટલા જ્યો તો હું ઘેર નથી જા બહુ બધા ઊંઘી રહ્યા કોઈનું ઉઠાડવા નહીં ચોગલો ને આવશે તો હાથે ઉઠીએ એટલે મને ઘેર જા શાને જતા રહે શિખર મને ઘરમાં ઓટો મારી દે પછી મોરમ આવું છું ખાધા પછી રે બરોબરની આજ ઊંઘ મસ્ત થાય ઘેર જવા દે પછી હમણાં મોરા રાતે બે હવા આવશું ઊંઘવા દે ફુવા જોજો શીરો ખાઈને બરાબર નો ઊંઘાડે હંગાતી અને એક કઈ ઉભો રહ્યો પૈસા એ ભુવા એ ભુવા એ ભુવા એ ભુવા આપણે કે ભુવા બધા શું જ્યાં કયો આ તમે બધા ભેગા કરી એનો એકણીઓ ઊંઘાડ્યા હતા હું કહેતો હતો કે નહીં પેધા કરો જો મારો પૈસા શીરો લઈને જતો રહ્યો આખું ગુદું કાપી નાખ્યું છે એક કઈ ઉભો રહ્યો હોય કે પૈસા લઈને શીરો આપણે ખવડાવવાનો પૈસા મારા જતા રહ્યા આમ હું કહેતો હતો તમને કોઈ બધા બોલાવશો નહીં ઓલાની વાર્તા મોડું ચકલાની વાર્તા મોડું કરીને મેલ્યું જ કરે આમાં જીવણીઓ લઈ જાઓ કે સોમલો લઈ જાઓ કે પેલા કારીગર બોલાય તો સરપંચ કહેતા હતા હીરા લઈ જાઓ જો ગુદુ એ એવું કાપી દે ખબર ના પડે હું એ વાયકર બધાને ભેગું હોઈ ગયો તો થઈ જાય ને રવાના રફુ ચક્કર થઈ જાય ને પાયમાલ કરીને આ પૈસા સ્પેશિયલ ડેરીમાંથી ઉપાડ કરીને લાવ્યો તો તમારા પાછળ ખર્ચો કરવા ચિંતા કરે નહીં આપણે 5 જ જણા હતા ને હોય બીજું તો કોઈ આવ્યો નહીં જેમાં આ જોજે તમારા માણસો આ હારું ખવડાવીએ છે એક જ કીધું કાપી જા આ મૂર્ખા શરમ આપી જો શરમ ચિંતા કરે નહીં ખેમા આપણો શીરો ખાઈ જાય છે ને તારું કીધું કાપી જાય છે ને તો મેલવાના નહીં લાફા મેલીને પૈસા પાછા લે ચિંતા કરે અમારા ગામના માણસો બધા હું છેટથી ઓળખું છું જોવા જેવા છે જે થાળીમાં ખોઈ ને મત થૂકું છું તો ચિંતા કરે નહીં તા બોલાઈ લાય તૈણો ને હોય બોલાઈ લાય હું સારું કરી આ તો 5000 હતા ના ઘડું કાપીને નાઈ ગયો તો અરે કાલ દાડા છે દાગીરો લઈ જતા રહ્યું આ જુઠ્ઠો નો વિશ્વાસ ખેમલા બોલાય બધો બોલાય